પૂર્વ કચ્છ ગાંધીધામમાં ગેરકાયદેસર બાયોડીઝલના સંગ્રહ અને વેચાણ સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ બાયોડીઝલ અને શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે જિલ્લામાં ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન એલસીબી ટીમને બાતમી મળી હતી કે શિણાય સીમ વિસ્તારમાં આવેલી એચડી વોટર્સ સપ્લાય ખાતે ટેન્કરમાં શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થનો જથ્થો સંગ્રહ કરી વાહનોમાં ઈંધણ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે નાયબ પોલીસ અધિક્ષક એમપી ચૌધરીની હાજરીમાં રેડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટેન્કરમાંથી 9,200 લીટર શંકાસ્પદ બાયોડીઝલ મળી આવ્યું, જેની કિંમત અંદાજે 7,36,000 રૂપિયા ગણવામાં આવી છે. પોલીસે ટેન્કર સહિત કુલ 10,86,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે હરેશભાઈ નથુમલ હરજાણી નામના આરોપી સામે આદિપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી એલસીબી પૂર્વ કચ્છ ગાંધીધામની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.